તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બહુ દિવસથી અમે લોકો વ્લોગ બનાવી શક્યા નથી કોઈ કારણોસર, અને અમારા પર્સનલ કામના લીધે અમે વ્લોગ બનાવી શક્યા નથી, પોસિબલ થયું નથી. પણ હવે અમે દરરોજ વ્લોગ શૂટ કરશું એવું અમે નક્કી કર્યું છે. અને મેં એક ચેલેન્જ લીધું છે કે હું 5 ડેઝ સુધી શુગર અને મેંદો નહીં ખાઈશ. અચ્છા. અને પછી જોઈશ કે મારું વેટ કેટલું ઓછું થયું છે. કેમ કે મારા માટે 5 દિવસ બહુ અઘરા છે. પછી એ 5 દિવસ કમ્પ્લીટ થશે ને પછી હું 10 દિવસનું કરીશ. એમ કરીને હું તમને બતાવીશ કે સાચે ને શુગર ને મેંદો છોડવાથી વેટ ઓછું થાય છે કે નથી થતું. અચ્છા, हमको सिखा रिया है. અને બીજી વાત એ કે અમે ગણપતિ લાવી રહ્યા છે, તો જરૂરથી અમારી સાથે વ્લોગમાં પણ જોડાજો, અને પોસિબલ હોય તો ત્યાં પણ આવજો. ઠીક હે. આ ભાઈ આજે ગણપતિની તૈયારી કરવાના છે, અને કન્ટિન્યુ રહેજો એટલે હું તમને કાલે બતાવીશ કે અમે કઈ રીતે પાદ્ય પૂજન કરવાના છે અને કેટલા બધા લોકો આવવાના છીએ. તો બધા બહુ એક્સાઇટેડ છે. તો ચલો જોઈએ કઈ રીતે થાય છે અમારું પાદ્ય પૂજન. Few minutes later. તો જેમ ભાવિકાએ કીધેલું કે કાલે અમારે ત્યાં ગણપતિ બાપાનું પાદ્ય પૂજન છે, તો એની તૈયારી કરી રહેલા છે. ને જુઓ અમારો યુવાન આ રોહન છે. તો આ છોકરાઓનો મારી સાથે માતૃકામાં બહુ મોટો ફાળો છે. અમે લોકો આ બધો સામાન કાઢી લીધો છે કાલની પૂજા માટેનો. તો હવે એ સામાન ત્યાં મૂકવા જઈએ છીએ. ત્યાં બાપાનું પાદ્ય કેવું તૈયાર થયું છે એ અમે લોકો જોઈ લઈશું. આજે ડોક્યુ કરે છે આ બીજો ધુરંધર છે અમારો કૃપાલ. मैं धमाका शुरू करूं. હજી જે પાછળ ઊભેલા છે તે પેલા ઉજ્જવલ. અમે લોકો બધા અહીંયા આવ્યા છે જ્યાં અમારું ગણેશજીનું સેટઅપ થઈ રહેલું છે. જગ્યા જોવા આવેલા હતા કે કાલે પૂજા માટે અમને ક્યાં જગ્યા મળશે. અહીંયા જોરશોરથી ગણપતિનું કામ ચાલી રહેલું છે. ફિંગર ક્રોસ અમારા માટે બહુ મોટો સાહસ છે, નવો સાહસ છે. બધું સારું રહે, સેટલ રહે. અમે લોકો 4 જણા આવ્યા છે, અહીંયા સેટઅપ જોઈ લીધું. હવે મળશું કાલે પાદ્ય પૂજન સાથે તમને લોકોને. The next day. તો ફાઇનલી આજે અમારું પાદ્ય પૂજનનો દિવસ છે. જુઓ અમારી તૈયારી થઈ રહેલી છે. બહુ એક્સાઇટમેન્ટ છે. ભાવિકા અને બીજા બધા ફ્રેન્ડ્સ ઓન ધ વે છે. એ લોકો અલગ અલગ ગાડીમાં આવે છે. મને તો આ ગણપતિ બાપા જોઈને એમ થાય છે કે આટલા મોટા ગણપતિ હું ક્યારે લાવીશ. આજનું પાદ્ય પૂજન બહુ સુંદર રીતે થાય. ભાવિકા આવે એટલે ગિમ્બલ હાથમાં લઈને તમને લોકોને પાદ્ય પૂજનના ગ્લિમ્સ બતાવશે. હેલો ગાઈસ, આજે આપણે આવ્યા છીએ સાધના મૂર્તિ કેન્દ્ર પર. આપણા ગણપતિના ચરણ પૂજન આપણે આજે રાખેલા છે. પાદ્ય પૂજન પણ આપણે કહી શકીએ. આ રીતનું આપણું છે આખું સાધના મૂર્તિ કેન્દ્ર. અહીંયા આપણે મૂર્તિ આપણે બનાવવા આપેલા છે. રૂપાલભાઈ પણ આવી ચૂક્યા છે. ધવલભાઈ એની રીતે સજાવટ કરી રહ્યા છીએ. સુસિદ્ધયે અસમ પુષ્પ ગણેશરણારવિંદે સમર્પયામિ. બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય. પાણી ચમચી પકડો. મમ ગૃહે શુભલક્ષ્મી પવિત્રલક્ષ્મી સ્થિરલક્ષ્મી પ્રાપ્તિ અર્થમ મમ માતૃકા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ નિમિત્ત યથાશક્તિ યથાભક્તિ સમય અનુસારેણ ગણેશ પાદ્ય પૂજન બ્રાહ્મણ દ્વારા અહમ કરીષ્યે. પાણી મૂકી આપો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ.
यदियात्मिदं तमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा हृदयात्मना वा प्रकृतिस्वभावा करोमि यदि सकलं परस्मै गजाननाय समर्पयामि।